નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે સમસ્થિતિમાન પૃષ્ઠો અને તેની પ્રોપર્ટીઝ એટલે કે તેના ગુણધર્મો. બરોબર, આપણે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનું એક નવું લેક્ચર અને ત્યાં આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠો કોને કહેવાય અને તેના ગુણધર્મો શું છે, અને આપણે અલગ અલગ વિદ્યુત ભારોના તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતે દોરી શકીએ તે પણ આપણે અહીંયા જોશું. બરોબર છે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સમસ્થિતિમાન પૃષ્ઠો કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે કે કોઈ એવું પૃષ્ઠ, કોઈ એવું સપાટી અથવા એવી સરફેસ કે તેના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું મળે. શું કહેવામાં આવે છે કે કોઈ એવું પૃષ્ઠ અથવા કોઈ એવી સપાટી અથવા કોઈ એવી સરફેસ કે તેના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળે? સરખું. તેવા પૃષ્ઠોને આપણે શું કહેશું? સમસ્થિતિમાન પૃષ્ઠ. વ્યાખ્યા લખી દઈએ. કોઈ એવી સપાટી, કોઈ એવું પૃષ્ઠ, કોઈ એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તેવા પૃષ્ઠોને આપણે શું કહેશું? સમસ્થિતિમાન પૃષ્ઠો. તેવા પૃષ્ઠોને સમસ્થિતિમાન પૃષ્ઠો કહેવાય. બરોબર, વ્યાખ્યા છે કે કોઈ એવું પૃષ્ઠ કે તેના દરેક બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન મળે તેવા પૃષ્ઠોને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો કહેવાય. બરોબર, તો પહેલું જોઈએ સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું. તો ધારો કે આપણા પાસે એક વિદ્યુત ભાર છે ક્યુ. શું છે? એક વિદ્યુત ભાર છે ક્યુ, અને આ ક્યુની આર અંતરે, ક્યુના આર અંતરે ધારો કે એક સપાટી છે. ક્યુના આર અંતરે આપણે એક સપાટી ધારી અને દરેક જગ્યાએ આનું અંતર કેવું છે? આર. આનું અંતર કેવું છે? આર. આનું અંતર. તો હવે આપણને ખબર છે કે સ્થિતિમાનનું સૂત્ર શું છે? તો સ્થિતિમાનનું સૂત્ર છે KQ/R. તો આ પૃષ્ઠ છે જે આપણે આ પૃષ્ઠ દોર્યું, આ પૃષ્ઠના દરેક બિંદુ એટલે કે ધારો કે અહીંયા 5 વોલ્ટ છે, અહીંયા કેટલું છે? 5 વોલ્ટ અથવા 6 વોલ્ટ લઈએ. કેટલું છે? 6 વોલ્ટ. તો આ પૃષ્ઠ પર અહીંયા પણ કેટલું જશે? 6 વોલ્ટ. અહીંયા પણ કેવું હશે? 6 વોલ્ટ. અહીંયા પણ કેવું હશે? 6 વોલ્ટ. અહીંયા પણ કેવું હશે? એટલે કે આ પૃષ્ઠ પરના દરેક બિંદુ પર આપણને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળશે? તો એ વિદ્યુત સ્થિતિમાન મૂલ્ય સમાન મળશે, કારણ કે KQ/R અને દરેક જગ્યાએ R નું મૂલ્ય શું છે? સમાન. તો દરેક પૃષ્ઠની જગ્યાએ દરેક બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શું મળશે? સમાન. તો આવા પૃષ્ઠોને આપણે શું કહેશું? સમસ્થિતિમાન પૃષ્ઠો. ધારો કે આપણે એક બીજી ત્રિજ્યા ધારી લીધી કે આની R2 ત્રિજ્યા, એક આપણે R2 ત્રિજ્યા લઈ લઈએ, અને આ R2 ત્રિજ્યા પર વિદ્યુત સ્થિતિમાનનું દરેક બિંદુએ મૂલ્ય કેવું હશે? આપણે આની ત્રિજ્યા લઈએ R2. શું લઈ લઈએ? R2. તો ધારો કે અહીંયા આપણને 5 વોલ્ટ મળે છે, તો અહીંયા પણ આ પૃષ્ઠ પર શું મળશે? 5 વોલ્ટ જ મળશે, કારણ કે બંનેની ત્રિજ્યા કેવી છે? તો બંનેની ત્રિજ્યા કેવી છે? સમાન. તો આવા પૃષ્ઠોને આપણે શું કહીશું? સમસ્થિતિમાન પૃષ્ઠો. કે એવું પૃષ્ઠ કે તેના દરેક બિંદુ પર આપણને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળે? સમાન. તો તેવા પૃષ્ઠોને આપણે શું કહીએ? તો સમસ્થિતિમાન પૃષ્ઠ. બરોબર, સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે.
धारो कि आपणे तारनी बात करिए तो कोई तार है, आवो आपणे कोई तार लई लीए, बरोबर, अने आना पर कोई विद्युत भार है, तो आ तारनी धारो कि आ त्रिज्याए आ तारनी आ त्रिज्याए आपणने आ दरेक बिंदु पर विद्युत स्थितिमाननुं शुं मूल्य मळशे? तो ए विद्युत स्थितिमाननुं मूल्य शुं मळशे? समान मळशे। शुं मळशे? समान। धारो कि अहींया आपणने 4 वोल्ट मळे तो अहींया पण केवुं छे 4 वोल्ट अने अहींया पण केवुं मळशे आपणने 4 वोल्ट अने अहींया पण केवुं मळशे 4 वोल्ट। तो एवो पृष्ठ कि तेना पर विद्युत स्थितिमाननो तफावत पण केवो थई जाय? शून्य, अथवा कि दरेक बिंदुए विद्युत स्थितिमान केवुं मळे आपणने? शून्य। तेवा पृष्ठोने आपणे शुं कहीशुं? समस्थितिमान पृष्ठ। केवुं कहीशुं? समस्थितिमान पृष्ठो। हवे आपणे आ समस्थितिमान पृष्ठो केवी रीते दोरवाना? आपणने कोई विद्युत भार आपी दो, बे धन विद्युत भार आपी दीधा, अथवा एक ऋण विद्युत भार आपी दीधो, अथवा एक धन विद्युत भार आपी दीधो, अने तमने कीधुं कि एनुं समस्थितिमान पृष्ठ दोरो। तो ए दोरवा माटे आपणे एक नियम छे के दोरवा के रीते समस्थितिमान पृष्ठो। तो समस्थितिमान पृष्ठ ए विद्युत क्षेत्र ने लंब है। केवी रीते दौरवाना? विद्युत क्षेत्र ने लंब दौरवाना। शुं? विद्युत क्षेत्र ने लंब, अथवा तो समस्थितिमान पृष्ठ थी आपणे विद्युत क्षेत्र केवुं हशे? हमेशा लंब। बरोबर। हवे एना गुणधर्मो जोईए। तमने खबर पड़ी गई है कि समस्थितिमान पृष्ठो कोने कहेवाय? के कोई पृष्ठना दरेक बिंदुए आपणे विद्युत स्थितिमाननुं मूल्य केवुं मळे? सरखुं। तो तेवा पृष्ठोने आपणे शुं कहीशुं? समस्थितिमान पृष्ठ। बरोबर। हवे एना गुणधर्मोनी वात करीए तो आना गुणधर्मोमां पहलो गुणधर्म है पहला गुणधर्म है समस्थितिमान पृष्ठ पर एक बिंदु थी बीजा बिंदु पर विद्युत भार ने एक बिंदु थी बीजा बिंदु पर विद्युत भार ने लई जवा माटे करवू पड़तुं कार्य शून्य हशे। शुं कहेवा मांगे छे कि कोई समस्थितिमान पृष्ठ है तेना पर एक बिंदु पर विद्युत भार है क्यू अने एक बिंदु परना विद्युत भार ने उपाड़ीने आपणे कोई बीजा बिंदु परना विद्युत भार पर बिंदु पर लई जवुं छे तो तेना माटे करवुं पड़तुं कार्य आपणे केवुं हशे? 0। केवी रीतना जोईए? धारो कि आपणा पासे एक विद्युत भार है क्यू अने तेनी आजुबाजु एक समस्थितिमान पृष्ठ धारी लीए। आपणे शुं धारी लीए? एक समस्थितिमान पृष्ठ धारी लीए। बरोबर। आ छे एक समस्थितिमान पृष्ठ। अहीं त्रिज्या छे आर। धारो कि आ बिंदु ए छे अने आ बिंदु छे बी। अहींयाथी आपणे एक क्यू जेटला विद्युत भारने आ बिंदुथी लई आपणे क्यू जेटला विद्युत भारने अहींयाथी उपाડીને આપણે અહીંયા મૂકવો છે। અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકવો છે। ए थी उपाડીને बी पर મૂકવો છે। तो तेना वडे थतुं कार्य केवुं हशे? शून्य। आपणे करवुं पड़तुं कार्य शून्य। अहींया जो कार्यनुं एक सूत्र शुं थशे? ए टू बी बराबर
VA માઇનસ VB ઇન્ટુ Q। આ સૂત્ર બધાને ખબર છે ને, વિદ્યુત ભાર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? W/Q। તો કાર્ય બરાબર VA માઇનસ VB। તો ધારો કે આ પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ છે, તો આ પૃષ્ઠનું પણ વિદ્યુત સ્થિતિમાન કેવાનું છે? 5 વોલ્ટ જ રહેવાનું છે। તો VA બરાબર WAB, VA બરાબર પણ 5 મૂકીએ અને VB બરાબર 5 મૂકીએ તો આ શું થઈ જશે? તો સમસ્થિતિમાન પૃષ્ઠો પર એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે વિદ્યુત સ્થિતિમાન પર કરવું પડતું કાર્ય 0 હશે। શું હશે? 0 હશે। બરોબર, આનો પ્રથમ ગુણધર્મ। હવે વાત કરીએ બીજા ગુણધર્મની। બીજાની વાત કરીએ તો સમસ્થિતિમાન પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ હશે। સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ હશે। કેવું હશે? હંમેશા લંબ। બરોબર, તો આનો બીજો ગુણધર્મ। હવે વાત કરીએ ત્રીજો। પ્રથમ આપણને ખબર છે કે એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જવા માટે વિદ્યુત કાર્ય કરવું પડતું 0 છે અને સમસ્થિતિમાન પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હશે? લંબ। બરોબર, હવે જ્યાં સમસ્થિતિમાન પૃષ્ઠો પાસે પાસે હશે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે। શું કહેવા માંગે છે કે જ્યાં પૃષ્ઠો એકબીજાની પાસે પાસે, જેટલા પૃષ્ઠો એકબીજાની પાસે પાસે હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે। કેવી રીતના? તો જોઈએ કે આપણને ખબર છે કે E બરાબર માઇનસ dV/dr, એટલે કે dr ચલે છે 1/E। તો E એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે। E એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, તો જ્યાં પૃષ્ઠો એકબીજાની પાસે પાસે હશે તેટલું વિદ્યુત ક્ષેત્રનું તીવ્રતા ત્યાં વધારે હશે। બરોબર, અને છેલ્લી વાત કરીએ તો બે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને ક્યારેય છેદશે નહીં। બે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને ક્યારેય છેદશે નહીં। કે બે સમસ્થિતિમાન પૃષ્ઠો બે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને ક્યારેય છેદશે નહીં। ક્યારેય છેદશે નહીં। બરોબર, આટલી વસ્તુ યાદ રાખવાની છે। હવે આપણે એક એક કરીને દરેક તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરતા જશું। બરોબર, દરેક તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરતા જશું। બરોબર છે, તો સૌ પ્રથમ આપણે કરીએ
તો આપણે ધન વિદ્યુત ભાર માટે વાત કરીએ પૃષ્ઠ દોરો બરોબર એક જ ધન વિદ્યુત ભારની વાત છે કોની વાત છે એક ધન વિદ્યુત ભાર છે તો આપણા પાસે એક ધન વિદ્યુત ભાર છે બરોબર શું છે ધન વિદ્યુત ભાર તો હંમેશા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે તો હંમેશા ધન વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન પૃષ્ઠોને લંબ હશે કેવું હશે સમસ્થિતિમાન પૃષ્ઠોને લંબ હશે કેવું હશે લંબ બરોબર તો આ શું છે વિદ્યુત ક્ષેત્ર છે શું છે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારના કારણે તો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતના દોરવાનું તો આને લંબ ધારો કે વિદ્યુત આ કોઈ વિદ્યુત ભાર છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર 12 છે આમ 12 ની બાજુ તો સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યાં હશે એના લંબ એટલે કે ધારો કે એક આ સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી થઈ ગયું આર અંતરે એક આ સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ જાય ગમે એવા દોરી શકીએ આપણે એક આ સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું તો આ શું છે વિદ્યુત ક્ષેત્ર અને આ શું છે સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે સમસ્થિતિમાન પૃષ્ઠ કારણ કે આના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપણને સરખું મળશે આના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું મળશે આ બંનેના પર નહીં આ જે આપણે ડોટ 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 લાઈન દોરી છે તેના દરેક બિંદુ પર આપણને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શું મળશે સમાન બરોબર હવે ધારો કે બે સમાન વિદ્યુત ભાર માટે બે સમાન અને ઇક્વલ અને ઓપોઝિટ એટલે કે એક ઋણ અને એક ધન વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો બરોબર તો આને સાફ કરી દઈએ પહેલા તો બે સમાન વિદ્યુત ભારો સમાન અને એક ધન અને એક ઋણ લઈ લઈએ માન પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો બરોબર તો હવે શું કીધું આપણે એક ધન લઈ લઈએ વિદ્યુત ભાર અને એક શું લઈ લઈએ ઋણ બરોબર એક શું લીધો ધન અને એક લીધો આપણે ઋણ બરોબર શું લીધો ઋણ તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે ધનથી લઈને ઋણ તરફ શું છે ધનથી લઈને ઋણ તરફ ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ હોય બરોબર હવે આના માટે આપણને પૂછે કે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો ભાઈ તો આપણે શું કરવાનું છે તો હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશામાં તો સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હશે આના લંબ ક્યાં હશે લંબ ધારો કે વિદ્યુત ક્ષેત્ર અહીંથી નીકળીને અહીંયા જાય છે વિદ્યુત ક્ષેત્ર અહીંથી લઈને અહીંયા નીકળી જાય તો સમસ્થિતિમાન હંમેશા પૃષ્ઠ ક્યાં હશે આના લંબ એટલે કે આપણે ક્યાં દોરવા પડશે આમ ઊભું શું દોરશું લંબ તો લંબ કેવી રીતના દોરશું આપણે તો
શું છે આમ લંબ. તો આ શું છે સમસ્થિતિમાન પૃષ્ઠો બે સમાન એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર માટેનો સમસ્થિતિમાન પૃષ્ઠો. તો વિદ્યુત ક્ષેત્ર ધારો કે અહીંયાથી અહીંયા જાય છે તો સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હશે અહીંયાની આની લંબ દિશામાં. ક્યાં હશે આની લંબ દિશામાં. ડોટ ડોટ લાઈન શું બતાવે છે આનું લંબ. આપણે બોર્ડમાં તો 3D બતાવી નહીં શકતા એટલા માટે આપણે આવી રીતે સમજી જવાનું છે કે આ શું છે ને લંબ. હવે વાત કરીએ તો સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠો. કોની વાત કરીએ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠો. ધારો કે આપણા પાસે બે ધન વિદ્યુતભાર છે. શું છે બંને ધન વિદ્યુતભારો. શું છે આપણા પાસે બંને ધન વિદ્યુતભારો. તો બંને ધન વિદ્યુતભાર વચ્ચે શું થવાનું છે અપાકર્ષણ બળ લાગે છે એટલે કે આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવા હશે બરોબર. બરોબર. તો આના માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરશું તો કેવી રીતના દોરશું તો આની લંબ દિશામાં હશે. ક્યાં હશે લંબ આમ જોવાનું છે. બરોબર. અને છેલ્લું વાત કરીએ સમતલ. કોની વાત કરીએ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ. છેલ્લી ક્યાં દોરશું સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ સમતલની. તો સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ. તો ધારો કે વિદ્યુત ક્ષેત્ર આવી સુરેખ છે. કેવી છે સુરેખ એટલે કે યુનિફોર્મ છે. બરોબર આવી સુરેખ છે. તો તેના માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે દોરશું તો આના માટે કેવું છે સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ. પરંતુ હંમેશા સમતલ છે પરંતુ કેવું છે આના લંબ. તો લંબ દોરશું તો આપણે સમતલ કેવી રીતે દોરશું લંબ તો આ શું થયા સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠો. આ શું થયા આપણા સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠો. બરોબર. તો સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે તો દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન મળે તે આ પૃષ્ઠોને આપણે શું કહેશું સમસ્થિતિમાન પૃષ્ઠો. તો અલગ અલગ વિદ્યુત ભારો માટે પણ આપણે તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરવાનું કહી શકે. પણ પરંતુ આપણે ગુણધર્મો ભણ્યા કે સમસ્થિતિમાન પૃષ્ઠો પર એક બિંદુથી બીજે બિંદુ પર લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી એટલે કાર્ય કેવું હોય શૂન્ય. બીજું સમસ્થિતિમાન પૃષ્ઠો અને વિદ્યુત ક્ષેત્ર હંમેશા એકબીજાના લંબ દિશામાં હોય. કેવા હોય લંબ દિશામાં હોય. ત્રીજું કે જ્યાં સમસ્થિતિમાન પૃષ્ઠો પાસે પાસે હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ વધારે હશે. ચોથું કે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને ક્યારેય છેદશે નહીં. આ બધું આપણે જોઈ લીધું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા શું કહેવાય કોને કહેવાય વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે અને તંત્ર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા શું હોય અને આપણે ડાયપોલમાં જે કાર્ય કરીએ ડાયપોલ પર
તેના કારણે સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા શું હોય તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે.